નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇન્દ્રપુરી લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજની દીકરીઓના શુભ લગ્ન નિઃશુલ્ક એટીએમ એટલે કે એની ટાઈમ મેરેજ દ્વારા કરાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ઇન્દ્રપુરી લોહાણા સમાજ દ્વારા અત્યાર સુધી 63 શુભ લગ્ન સંસ્થા દ્વારા સંપન્ન થયા છે, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજની દીકરીને કન્યાદાનમાં સોના ચાંદી તથા તિજોરી, રસોડા અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ, ડાઇનિંગ ટેબલ વગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને બ્યુટી પાર્લર, ફોટોગ્રાફી, આલ્બમ, સીડી તમામની સેવા પણ નિઃશુલ્ક કરી દેવામાં આવે છે. આગામી નવા વર્ષમાં પણ 6 થી 7 લગ્ન તેઓ દ્વારા કરવામાં આવનાર છે. વર્ષ 2014માં શ્રી જલારામ બાપાની કથા આ સ્થળ પર થઈ અને આ જગ્યાએથી ઇન્દ્રપુરી લોહાણા સમાજના પ્રમુખ સુભાષભાઈ ઠક્કર તથા તેમના કારોબારી સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા લોહાણા સમાજની દીકરીઓને નિઃશુલ્ક પરણાવવાની નેક ઈચ્છા સાથે અહીં કરાવવામાં આવી હતી અને ત્યારબાદ શુભ લગ્ન નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે અને તેનું જ આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દ્રપુરી લોહાણા સમાજ આજે 63મું એટીએમ લગ્ન પૂર્ણતાને આરે છે. લગભગ 2014થી ઇન્દ્રપુરી લોહાણા સમાજે આ એટીએમ લગ્ન ચાલુ કરેલા. આજે સમાજની દીકરીઓ, સમસ્ત લોહાણા સમાજની દીકરીઓ પરણાવવાનો અમારો અભિગમ પરિપૂર્ણ થઈ રહેલો છે. નિઃશુલ્ક અમે આ લગ્ન કરાવીએ છીએ અને સમાજની દીકરીઓને એક આશીર્વાદ રૂપ છે અને 55 જેટલી આઇટમો અમે આપીએ છીએ. બ્યુટી પાર્લર, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એ બધું અમે ઘર વપરાશની દરેક વસ્તુઓ અમે આપીએ છીએ છોકરીને. અને એમાં અમારા દાતાશ્રીઓ બધા, પછી આ વસ્તુઓમાં બી બધા દાતાશ્રી અમને આપે છે દરેક આઇટમો. અને રઘુવંશી સમાજ તથા ઇન્દ્રપુરી લોહાણા સમાજમાં શ્રી જલા મેરેજ હોલ 2 જગ્યાએ અમે લગ્ન કરી આપીએ છીએ. શેરખી મંદિરમાં બી અમે લગ્ન કરી આપીએ છીએ અને 100 માણસનો જમણવાર સાથે અમારું આ લગ્ન અમે કરી આપીએ છીએ. એક બી રૂપિયો ચાર્જ લાગતો નથી. એની ટાઈમ મેરેજ એટલે તમારે અમારે ત્યાં 3 તારીખ લઈને આવવાનું હોય છે. છોકરા છોકરીનો ચંદ્ર મળતો હોય એવી 3 તારીખો કઢાવ. 3માંથી ગમે તે એક તારીખે અમને જે હોલ મળે એમાં તમને લગ્ન કરી આવી આપીએ છીએ. આ સિંગલ મેરેજ, સમૂહ લગ્ન નહીં, સિંગલ મેરેજ. સુભાષ રામચંદ્ર ઠક્કર, ઇન્દ્રપુરી લોહાણા સમાજના પ્રમુખ. સમાજ એક બહુ નાનો સમાજ છે, પૂર્વ વિસ્તારનો સમાજ છે, પણ કામ એમના ઘણા મોટા છે અને આગામી સમયમાં હજુ અમે નવા એક મૂકીશું. એ સમાજને અચંબા કરે એવી વસ્તુઓ અમે મૂકવાના છે.